મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરની રચના આકૃતિ સાથે સમજાવો. તો અહીંયા તમે જો જોઈ શકતા હોય તો આ તમારું મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર છે. આ બ્રેકર એ ત્રણ અલગ અલગ ભાગ જે છે એ રીતે બનાવેલું છે. આ ઉપર તમારી પાસે એક ટોપ ચેમ્બર છે, નીચે તમારી પાસે અહીંયા આગળ જે છે આ તમારું સર્કિટ ઇન્ટરપ્ટિંગ ચેમ્બર છે, જે અથવા તો જ્યાં આગળ ઇન્ટરપ્શન થશે તે ઇન્ટરપ્શન ચેમ્બર બી કહી શકાય. અને આ નીચે તમારું સપોર્ટિંગ ચેમ્બર છે. આ તમારું ફિક્સ કોન્ટેક્ટ છે, આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ છે. મૂવિંગ કોન્ટેક્ટ જે છે તમારો ઓપરેટિંગ મિકેનિઝમ સાથે આ ઓપરેટિંગ રોડ સાથે લાગેલો છે. અને આ જે તમને દેખાય છે એ તમારું પોર્સેલિન ટાઈપનું ઇન્સ્યુલેટર છે. તમે અહીંયા જોઈ શકતા હોય તો આ આર્ક ચેમ્બર જે છે અને સપોર્ટિંગ ચેમ્બર બંને વચ્ચે એક સ્પ્લિટર મૂકેલું છે કે જેને લીધે અહીંયા આગળનું ઓઇલ એ બીજા બાજુના ઓઇલ તરફ જઈ શકે નહીં. આ ઓઇલ જે છે સર્કિટ ઇન્ટરપ્ટિંગ ચેમ્બર એને કાઢવા માટે અહીંયા ડ્રેન કોક છે, અને સપોર્ટિંગ ચેમ્બરમાંથી ઓઇલ કાઢવા માટેનો ડ્રેન કોક અહીંયા આપણી પાસે અવેલેબલ છે. હવે આની રચના વિશેષ રીતે સમજીએ તો કે ટોચનું જે ચેમ્બર છે એમાં એક નાનકડું ચેમ્બર છે જેને ટોપ ચેમ્બર આપણે કહીએ છીએ, અને તે સર્કિટ બ્રેકિંગ ચેમ્બરની ઉપર આપેલું હોય છે. આ ચેમ્બર સર્કિટ બ્રેકિંગ ચેમ્બરના ઓઇલના વિસ્તરણને પૂરેપૂરી જગ્યા પૂરી પાડે છે. અને એમાં એક વિભાજક આપવામાં આવેલો છે, એટલે કે એક સેપરેટર મૂકેલું હોય છે, જે સેન્ટ્રીફ્યુજ ક્રિયા દ્વારા આર્કને કારણે ઉત્પન્ન થતો જે સ્લજ છે એને ગળણીની જેમ ગાળી નાખે, એટલે ચાળણીની જેમ ચાળી નાખે છે, અલગ કરે છે. અહીંયા આગળ ગેસ વેન્ટ મૂકેલું છે જે વધારાના પ્રેશરને વાતાવરણમાં કાઢવા માટે છે, અને બ્રીધર મૂકેલું હોય છે ઉપરના ભાગ. નીચે જે છે એ છે તમારું ઇન્ટરપ્ટિંગ યુનિટ અથવા તો આર્ક ચેમ્બર, જે તમારું મેઇન ઓઇલ ચેમ્બર છે એનાથી ઓઇલથી ભરેલું છે, અને ત્યાં આગળ જ તમારો આર્ક ફોર્મ થશે, એટલે કે આર્ક બનશે અને ઉલવાશે પણ ત્યાં આગળ જ. આમાં એક નાના ઓઇલથી ભરેલા ચેમ્બરમાં બંધ હોય એવી રીતે ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ્સ મૂકેલા હોય છે, જેને ઇન્ટરપ્ટર પોર્ટ અથવા તો સર્કિટ ઇન્ટરપ્ટિંગ ચેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઓઇલનો જે જથ્થો છે એ ફક્ત ને ફક્ત આર્કને ઉલવવા પૂરતો જ મર્યાદિત છે. એનું કામ ઇન્સ્યુલેશન આપવાનું નથી, એ ફક્ત આર્ક શમન માટે જ ઉપયોગી છે, એટલે કે આર્કને ક્વેન્ચ કરવા માટે જરૂરી છે. ફિક્સ કોન્ટેક્ટ જે છે ઇન્ટરપ્ટર ચેમ્બરના એક છેડા ઉપર માઉન્ટ કરેલો હોય છે, જ્યારે મૂવિંગ કોન્ટેક્ટ જે છે એ તમારા ઓપરેટિંગ રોડ સાથે સર્કિટ મેકિંગ અથવા તો બ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાય છે. આ જે કોન્ટેક્ટ છે એ કોપર અથવા તો કોપરની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. આ ઓપરેટિંગ રોડ અથવા તો જે મિકેનિકલ લિંકેજ જેની હું વાત કરું છું, આ તે તમારા સર્કિટ બ્રેકરને ખોલવા અને બંધ કરવા માટે મૂવિંગ કોન્ટેક્ટ સાથે જોડાયેલ છે. દરેક પોલ કોન્ટેક્ટ્સની આસપાસ ઓછામાં ઓછા ઓઇલથી ભરેલ ચેમ્બર મૂકેલું હોય છે. જે ટાંકી જે છે એ તમારી મેટલની બનેલી હોય છે, અને એની અંદરમાં મિનિમમ ક્વોન્ટિટીનું ઓઇલ ભરવામાં આવે છે. કેટલીક ડિઝાઇનમાં દરેક ફેઝમાં એક અલગ ઇન્ટરપ્ટિંગ ચેમ્બર મૂકેલા હોય છે, પણ એ બધા જ એક સામાન્ય ફ્રેમ ઉપર માઉન્ટ કરેલા હોય છે. 3 ફેઝ માટે 3 અલગ અલગ. એવી રીતે પોર્સેલિન, બેકેલાઇટ અથવા તો ઇપોક્સી રેઝિન જેવા ઘન ઇન્સ્યુલેટિંગ પદાર્થ, એટલે કે સોલિડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો આપણે ઉપયોગ કરીએ, જેથી કરીને લાઈવ ભાગોને ઇન્સ્યુલેટ કરી શકાય અને એને મિકેનિકલી સપોર્ટ કરી શકાય, એટલે કે મિકેનિકલી ટેકો આપી શકાય. આ જે પોર્સેલિનના બુશિંગ્સ મૂકેલા હોય છે તે ઇનકમિંગ અને આઉટગોઈંગ જે લાઇન છે એ બે વચ્ચે કંડક્ટર માટેના કનેક્શન પોઈન્ટ્સ પણ પૂરા પાડવા માટે ઉપયોગી છે, અને સાથે જ લાઈવ પાર્ટ અને અર્થ કરેલી જે તમારી ગ્રાઉન્ડેડ ટેન્ક હોય છે એ બે વચ્ચે ઇન્સ્યુલેશન જાળવી રાખે છે. આમાં એક મુખ્ય આર્ક કંટ્રોલિંગ ડિવાઇસ છે જેને ટર્બ્યુલેટર કહેવામાં આવે છે. આમાં ઓઇલ ઇમ્પ્રેગ્નેટેડ ફાઇબર પ્લેટ રાખવામાં આવેલી હોય છે, અને એક એવી રીતે મૂકવામાં આવે છે જેથી આર્કની એક બાજુ પર તમે જોતા હોય તો વેન્ટ લાઇન બને. જો આ ઉપર જોતા હોય ને તો અહીંયા તમારી આ વેન્ટ લાઇન બને, અને એની બીજી બાજુની સાઈડ ઉપર તમે જોતા તો ઓઇલ પોકેટની લાઇન બનતી હોય છે. આર્કને ઓલવવા અને ઝડપી બનાવવા માટે, એટલે કે આર્ક એક્સટેન્શનની પ્રોસેસને ઝડપી બનાવવા માટે ચેમ્બરની અંદરમાં નોઝલ વાપરી શકાય, વેન્ટ્સ અથવા તો આર્ક સ્પ્લિટર્સ જેવા આર્ક કંટ્રોલ ડિવાઇસીસ લગાડવામાં આવે છે. આર્ક પાથ પર હાઈ સ્પીડ ઓઇલ ફ્લોને ગાઈડ કરવામાં આવે છે, અને આર્કને ઝડપથી ઠંડો કરવામાં આવે છે. હવે ઠંડો કરવા માટે એની લંબાઈ વધારી શકાય, અને સાથે સાથે એના જે ચાર્જ પાર્ટિકલ્સ જે આયનાઇઝ્ડ ગેસ હતા એટલે કે એને ખેંચી લેવામાં આવે જેથી કરીને ડીઆયોનાઇઝ કરી શકાય.
આર્ક વિક્ષેપ દરમિયાન જે આ વાયુઓ રચાય છે કારણ કે કોન્ટેક્સની આજુબાજુ ઓઇલ છે અને આર્કના કારણે જે ગરમી ઉત્પન્ન થાય છે જેના કારણે ઓઇલનું વિઘટન થવાના કારણે હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોકાર્બન વાયુઓ ઉત્પન્ન થાય છે. એને મુક્ત કરવા માટે ઉપર તમે જોતા હોય તો પ્રેશર વેન્ટ્સ અને ગેસ વેન્ટ્સ મૂકેલા છે જે ઓઇલની લીધે જે આ કાં તો ઓઇલની વરાળ હોય કાં તો જે ગેસ ઉત્પન્ન થયા હોય એ બંનેને બહાર કાઢવા માટેની જગ્યા પૂરી પાડે છે જેથી કરીને ચેમ્બરની અંદરનું પ્રેશર જળવાઈ રહે અને વધુ પડતા પ્રેશર હેઠળ તમારું બ્રેકર ફાટે નહીં. સપોર્ટિંગ ચેમ્બર જે નીચે છે એ તમારા ધાતુના ચેમ્બર પર રાખવામાં આવેલ પોર્સેલિનનો એક પોસ્ટ છે તેમાં ઓઇલ ભરવામાં આવે છે અને આ ઓઇલ ઉપરના ઓઇલના સંપર્કમાં ક્યારેય આવતું નથી. આ ઓઇલ ઇન્સ્યુલેશન તરીકે કામ કરે છે. તો આ રીતે મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરની રચના સમજાવી શકાય.